માંગરોળ બંદર ખાતે ટર્ટલ એક્સક્લુડર ડિવાઇસ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. માંગરોળ બંદર ખાતે નેટફિશ MPDA દ્વારા 24 તેમજ 25 જુલાઈ 2024 બે દિવસ ટર્ટલ એક્સક્લુડર ડિવાઇસ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. બોટ માલિકો સાથે જાગૃતિ કાર્યક્રમ યોજી માહિતી આપવામાં આવી હતી. વર્ષ 2018થી USA દ્વારા ભારતીય ઝીંગા ખરીદવા ઉપર પ્રતિબંધ મૂકેલ હોય, જે પ્રતિબંધને હટાવવા માછીમારોને પોતાની જાળમાં ટર્ટલ એક્સક્લુડર ડિવાઇસ લગાવવા અનુરોધ કરાયો છે. ફિશ એક્સપોર્ટ બચાવવા અને USA દ્વારા મૂકેલ પ્રતિબંધ હટાવવા માછીમારોને કાચબા છતકબારી પોતાના જાળમાં લગાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં NFDB મેમ્બર આદરણીય વેલજીભાઈ મસાણી, ખારવા સમાજના પટેલ પરસોત્તમભાઈ ખોરવા, MPEDA વેરાવળ ડાયરેક્ટર કિશોરકુમાર, ફિશરીઝ અધિકારી મયુરીબેન, CIFTના સાયન્ટિસ્ટ ડૉક્ટર ચેન્ના દુરાઈ સર, બોટ એસોસિએશનના પ્રમુખ ધનસુખભાઈ ગોસિયા, હોડી એસોસિએશનના પ્રમુખ જીતેશભાઈ, નેટફિશના SCO જિગ્નેશભાઈ તેમજ બોડી સંખ્યામાં માછીમાર ભાઈઓએ હાજરી આપી હતી. ટર્ટલ એક્સક્લુડર ડિવાઇસ એટલે કે કાચબાની છટકબારી માટેનો જાગૃતિ કાર્યક્રમ જે સમગ્ર ભારતમાં અત્યારે ચાલી રહ્યો છે, એના અનુસંધાને આજે માંગરોળ બંદર ખાતે માછીમારો માટે નેટફિશ સંપેડા મત્સ્યોદ્યોગ ખાતું અને CIFTના સહયોગથી અવેરનેસ કાર્યક્રમ આજે રાખેલો હતો. જે આપણે યુએસમાં ઝીંગા ઉપર પ્રતિબંધ લાગેલ છે, એ વહેલી તકે એની ઉપરથી પ્રતિબંધ ઉઠે તો એ સારું ઇમ્પ્લિમેન્ટેશન કરી અને આ પ્રતિબંધ ઉઠાવી શકાય એમ છે, જેથી કરીને માછીમારોને સારું એવું હુંડિયામણ મળી રહે, ભારતમાંથી સતત ને સતત એક્સપોર્ટ વધતું રહે, એ માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરેલું છે. ખૂબ ખૂબ ધન્યવાદ.